टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે સરકાર તમામ પ્રયત્નો કરે છે, પરંતુ ઘણીવાર સરહદ પર રહેનારા તત્વો જ ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપવા લાગે છે. કચ્છ પણ દુશ્મન દેશને અડીને આવેલો જિલ્લો છે. અહીં પણ ધાર્મિક બાંધકામોના નેજા હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપવામાં આવી રહ્યો હતો. દેશ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. આખરે કેવી રીતે સરકારી જમીન ઉપર જિયોગ્રાફી ચેન્જ કરવામાં આવી રહી હતી તેની હકીકત જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. આજે અમે તમને કચ્છની એક તસવીર બતાવીશું, જેને જોયા પછી તમે પણ કહેશો કે બુલડોઝર તો ફરવું જ જોઈએ. કચ્છમાં મોટા પાયે ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. સરકારી અને ગૌચરની જમીનો ઉપર કેટલાક તત્વોએ ગેરકાયદે ધાર્મિક સ્થળો ચણી દીધા. લોકોએ પોતાના બાપનો બગીચો સમજીને સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધકામો ઊભા કર્યા, પરંતુ આ તમામ બાંધકામો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. અમે તમને ડિમોલિશનની એક તસવીર બતાવી રહ્યા છીએ, જેમાં દબાણ પહેલાં જગ્યા કેવી હતી અને દબાણ પછી તે જગ્યા કેટલી ખુલ્લી થઈ ગઈ છે તે જોઈ શકાશે. પૂર્વ કચ્છના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દરગાહ તોડી પાડવામાં આવી. સાકરિયા પીરની આ દરગાહ ગાંધીધામના દેસલપર વિસ્તારમાં આવેલી હતી. દરગાહ તોડી પાડ્યા પહેલાં અને પછીની તસવીર તમે જોઈ શકો છો. હવે આ દરગાહની જિયોગ્રાફી 2011થી અત્યાર સુધી કેવી રીતે બદલાઈ તે અમે તમને સેટેલાઇટ ઇમેજ દ્વારા દર્શાવી રહ્યા છીએ. આ તસવીર 2011ની છે. ત્યારબાદ સેટેલાઇટ મારફતે લેવાયેલી ઇમેજમાં જોઈ શકાય છે કે તેમાં થોડો વધારે વિસ્તાર કવર કરવામાં આવેલો છે. જે તે સમયે કાચા બાંધકામવાળી આ દરગાહ 2022માં પાકા બાંધકામ સાથે જોઈ શકાય છે. દેસલપરમાં જ સરોસણા પીરની દરગાહ આવેલી હતી. આ દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. આ તસવીરમાં પહેલાં અને પછી બંને દ્રશ્યો જોઈ શકો છો. આ જ વિસ્તારમાં આશાબા પીરની દરગાહ પણ તોડવામાં આવેલી છે. આ દરગાહનું 2015માં જાણે નામો નિશાન ન હતું. ફક્ત 3 જ વર્ષમાં આ દરગાહનું પાકું બાંધકામ કરી દેવામાં આવે છે. તે આ ઇમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે. અને 2023માં આ જ દરગાહને સ્વતંત્ર કરવા માટે આસપાસ લંબચોરસ આકારની ઊંચી દિવાલ ચણી લેવામાં આવેલી જોઈ શકાય છે. બીજી તરફ ગેબનશાહ દરગાહની સ્થિતિ પણ જોઈ લો. અમરાપર વિસ્તારમાં આવેલી આ દરગાહ 2005માં સાવ કાચા બાંધકામ સાથેની જોઈ શકાય છે. ત્યારબાદ 2011માં તેની કાયા પલટ કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, તેની આસપાસનો વિસ્તાર કવર કરીને દિવાલ ચણી દેવામાં આવેલી જોઈ શકાય છે. કેવી રીતે વિસ્તાર વધારવામાં આવે છે તે તમે જોઈ શકો છો. 2011માં જ જે દરગાહ હતી તે જ દરગાહને 2023માં સુધારા સાથે જોઈ શકાય છે. આ તરફ પૂર્વ કચ્છમાં ગાંધીધામ નજીક રાસાજી ગઢડા ગામે હજરત પીર અલીની દરગાહને પણ તોડી પાડવામાં આવી. દરગાહનું બાંધકામ જ્યારે હતું ત્યારથી તસવીર અને બાંધકામ દૂર કરાયા પછીની તસવીર તમે સ્પષ્ટ જોઈ શકો છો. હવે આ જ દરગાહની કાયાપલટ 2011થી કેવી રીતે કરવામાં આવી હતી તે પણ જોયું. 2011માં આ દરગાહનું સ્વરૂપ સાવ સામાન્ય હતું. વર્ષ 2014માં પણ તેની સ્થિતિ સામાન્ય જ હતી, પરંતુ ત્યારબાદ તેના બદલાવની શરૂઆત થઈ. પરંતુ 2020માં અહીં દરગાહનું બાંધકામ થોડું ઊંચું કરાયું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારબાદ 2023ની ઇમેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દરગાહને ચારે બાજુથી ઊંચી દિવાલો દ્વારા કવર કરી લેવામાં આવી. જો હજુ પણ આ દરગાહ તોડવામાં આવી ન હોત તો અત્યારે તસવીર થોડી વધારે મોટી થઈ ગઈ હોત. કચ્છના ખારી રોહર વિસ્તારમાં તળાવ પાસે પિરાન પીરની દરગાહ આવેલી હતી. વિશાળ સરકારી અને ગૌચર જમીનમાં તેની બાંધકામ કરાયેલું હતું અને આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હવે આ જગ્યા દબાણ હટાવ્યા બાદ કેટલી ખુલ્લી થઈ ગઈ છે તે તમે આ બીજી તસવીરમાં જોઈ શકો છો. અહીં ખુલ્લી જગ્યામાં કોણ જોનારું છે આવું સમજીને જ કદાચ અહીં કેટલાક તત્વોએ પોતાના મનસૂબા પાર પાડવા અહીં ધાર્મિક દબાણ ઊભું કર્યું.
ખારી રોહર વિસ્તારમાં જ HPCL 3 રસ્તાથી મીઠાના અગર તરફ જતા રસ્તા ઉપર આગરવાળા પીરની દરગાહ બનાવવામાં આવી હતી. આ જગ્યા સ્વાભાવિક રીતે જ કોઈ ધાર્મિક માલિકીની ન હતી. તેમ છતાં અહીં દબાણ ઊભું કરી દેવાયું. દબાણ દૂર કર્યા પછી આ જગ્યા કેટલી ખુલ્લી થઈ ગઈ છે તે તમે આ તસવીરમાં જોઈ શકો છો. બીજી તરફ પૂર્વ કચ્છમાં ગાંધીધામ નજીક આવેલી હાજી પીર દરગાહ તુણા પણ તોડી પાડવામાં આવી, જેની જગ્યા ખાલી થતાં જ આખો વિસ્તાર કેટલો ખુલ્લો થઈ ગયો છે તે જોઈ શકાય છે. આ જ વિસ્તારમાં આવેલી અન્ય એક દરગાહ પણ તોડી પાડવામાં આવી. નાગેશા પીરની આ દરગાહ તોડ્યા પછી પણ કેટલી જગ્યા ખુલ્લી થઈ ગઈ છે તે આ તસવીરમાં જોઈ શકાય છે. બીજી તરફ રાતાપર ડેમ પાસે રાતાપર તળાવ સીમમાં પણ દબાણ કરાયું હતું. આ બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે. અહીં નજીકમાં જ હુસેન શાહ હઝરત પીરની દરગાહ આવેલી હતી. આ દરગાહને પણ જમીનદોસ્ત કરી દેવાઈ છે. જગ્યા ખુલ્લી કર્યા પછી અહીં કેટલી જગ્યા ખુલ્લી કરાઈ છે તે જોઈ શકાય છે. એટલે કચ્છની અંદર એક સુનિયોજિત રીતે ધાર્મિક દબાણો ઊભા કરીને તેનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે. આખો વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર આવેલો છે. એટલે અહીં સુરક્ષાનો પણ ખતરો રહેલો છે. આ વાતને જાણવા છતાં અહીં ગેરકાયદે જગ્યામાં દબાણો ઊભા કરી દેવાયા હતા. એટલું જ નહીં, આ દરગાહો બનાવવા માટે કોઈની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. એટલે તમે કલ્પના કરો કે સરકારી તંત્ર આવી બાબતોનું ધ્યાન ન આપે તો થોડા વર્ષોમાં તમને જ્યાં નજર કરશો ત્યાં દરગાહો જોવા મળે. પરંતુ કચ્છમાં ખુલ્લી જગ્યામાં કરાયેલા આ બાંધકામો દેશની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે તેવી જગ્યા ઉપર હતા, જેને પગલે તેને તોડી પાડવામાં આવ્યા છે. કચ્છમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ ઝડપાતું હોય છે. તેવામાં કચ્છમાં સુરક્ષાનો મોટો ખતરો રહેલો છે, જેને પગલે વહીવટી તંત્રએ આ તમામ બાંધકામો દૂર કરીને જગ્યા ખુલ્લી કરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.